આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 28 ગામોના હાઇડ્રો પ્રોજેક્ટ મંજૂર થયો. જો આ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની એક પણ ઇંચ જમીન છીનવવામાં આવશે તો અમે તીર કામઠા લઈ તેનો ઉગ્ર વિરોધ કરીશું. કાંધા ગામમાં પ્રાથમિક સુવિધા હજુ પણ નથી. નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઠેકાણા નથી. 30 વર્ષના શાસન બાદ પણ આજે આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની કમી છે. આપણે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાને શરૂઆતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લામાંથી ઉઠાવ્યો. ત્યારબાદ નેતાઓ, તેમના પુત્રો, ભાજપના મંત્રી, સંત્રી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ જેવા નેતાઓએ જેલમાં જવું પડ્યું. કેન્દ્રની ભાજપ સરકારે તેમના નેતાઓના કૌભાંડોને છુપાવવા માટે મનરેગાનું નામ બદલ્યું. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી અમે ભાજપના કૌભાંડો ભૂલીશું નહીં અને ભ્રષ્ટાચારીઓને અમે છોડીશું નહીં. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા વિસ્તારમાં આવ્યા, તેમને આવકારીએ છીએ અને તેમના કાર્યક્રમમાં ખર્ચો પણ થાય એ સમજી શકીએ છીએ. પરંતુ આ લોકોએ આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી દીધી. સિકલ સેલથી પીડાતા આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસા હોય, શાળાઓમાં ભણતા બાળકોને ફૂડ બિલના પૈસા હોય, કુપોષણથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, આંગણવાડીના બાંધકામના પૈસા હોય, શિક્ષણના પૈસા હોય, રોડ રસ્તાના પૈસા હોય, આ બધા આદિવાસી સમાજના કામોના પૈસા તાઇફાઓમાં વપરાઈ જતા હોય ત્યારે ચૈતર વસાવા એના વિરોધમાં અવાજ ઉઠાવશે. ચાહે કોઈ સીએમનો કાર્યક્રમ હોય કે પીએમનો કાર્યક્રમ હોય, હવે અમે એનો હિસાબ રાખીશું. આ અમારા લોકોના વિકાસના પૈસા હતા તો તમારે એક એક રૂપિયાનો હિસાબ આપવો પડશે. ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના નસવાડી ખાતે જાહેર સભા મળી અને હજારો લોકો આજે અહીંયા ઉમટી પડ્યા છે. ત્યારે આજની સભામાં જે પ્રકારે તમે જોયું હશે, લોકોના એટલા બધા પ્રશ્નો છે. આજે વિકાસના નામે આઝાદીના 78 વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે. આ જ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે. આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી. બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું. શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે? આ જ વિકાસ છે? આજે અહીંયા કાંદા ગામ છે, ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી, ઝાડ નીચે ભણે છે. શું આ વિકાસ છે? ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય, આંગણવાડી વાત હોય, સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી, ડૉક્ટરો નથી. અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે, પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા, ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો. હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે. અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે.